તો જૂનાગઢ જેતપુર સોમનાથ હાઈવે પર પણ વાહન ચાલકોએ ચક્કાજામ કર્યો. ગળુ ગામ પાસે પેટ્રોલ પંપ પર ડીઝલ ન મળ્યાના આક્ષેપ સાથે વાહન ચાલકોનો રોષ ફાટી નીકળ્યો. રોષે ભરાયેલા વાહન ચાલકોએ હાઈવે પર કર્યો ચક્કાજામ. હાઈવે પર 2 કિલોમીટરથી વધુ લાંબી લાઈનોની કતાર લાગી. ટ્રક, બસ અને ખાનગી વાહનો ટ્રાફિક જામમાં ફસાયા. ડીઝલ માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોય તેવા આક્ષેપ સાથે નારાજગી વ્યક્ત કરી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી. પોલીસે સમજાવટ બાદ મામલો શાંત પાડ્યો. મોરબીના હળવદના દ્રશ્યો જુઓ. પેટ્રોલ ડીઝલ માટે રાતભર લાંબી લાઈનો લાગી. પેટ્રોલ પંપ બહાર 5 કિલોમીટર સુધી વાહનોની કતાર જોવા મળી. ડીઝલ પુરાવા માટે લોકોએ રીતસરની પડાપડી કરી. મર્યાદિત માત્રામાં ડીઝલ અપાતું હોવાના આક્ષેપ સાથે રોષ ઠાલવ્યો. આ બાજુ કચ્છ જિલ્લામાં પણ સ્થિતિ ખરાબ છે. જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ પેટ્રોલ પંપ પર ટ્રક અને ભારે વાહનોની લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેના કારણે વાહન ચાલકોમાં ચિંતા ફેલાઈ છે. ખાસ કરીને ટ્રાન્સપોર્ટર અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જો ડીઝલ નહીં મળે તો ટ્રકોના પૈડા થંભી જશે, ખેતી કામ લટકી પડશે. હાલ જિલ્લામાં તમામ ઓઇલ કંપનીઓના રિટેલ આઉટલેટ ઉપર અંદાજે 44,54,000 લીટર જેટલો ડીઝલનો જથ્થો અને આશરે 23,50,000 જેટલો લીટરનો પેટ્રોલનો સ્ટોક મેન્ટેન છે. વેચાણ અચાનક વધી જતા કેટલાક પંપ પર ડીઝલ ઝડપથી ખૂટી જવાનો સંચાલકોએ દાવો કર્યો. દ્વારકાના કલ્યાણપુરમાં પેટ્રોલ ડીઝલ માટે લાઈનો ખૂટી નથી રહી. અછતની અફવાને લઈ પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી રહી છે. રાવલ ખાતે ખેડૂતો ટ્રેક્ટરો લઈને ડીઝલ ભરાવા ઉમટી પડ્યા. હાઈવે પર વાહનોની લાઈનો લાગતા ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ. પેટ્રોલ ડીઝલની અછતને લઈને હવે વાસણ આહિર પણ મેદાને આવી ગયા છે. કચ્છ જિલ્લાના અનેક પેટ્રોલ પંપ બંધ હાલતમાં હોવાની રજૂઆત સરકારને કરી છે. પત્ર લખીને કહ્યું છે કે જિલ્લામાં અનેક પેટ્રોલ પંપ બંધ હાલતમાં છે. પેટ્રોલ ડીઝલની અછતથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વ્યાપક અસર છે. માલ સામાનની હેરફેર કરવી મુશ્કેલ બની છે. પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો ફાળવવા માંગ કરી છે. તો બનાસકાંઠાના ધાનેરા સહિત સરહદીય વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની સમસ્યાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ચોમાસા પૂર્વે ખેતીની મહત્વની કામગીરી ચાલી રહી છે, ત્યારે ટ્રેક્ટરો માટે ડીઝલ ન મળતા ખેતરોમાં કામ અટવાઈ ગયું છે. ખેડૂતોનું કહેવું છે કે સમયસર ડીઝલ નહીં મળે તો વાવણી અને પાક ઉત્પાદન બંને પર ગંભીર અસર પડશે. બીજી તરફ પેટ્રોલ ડીઝલની અછતની અફવાઓ વચ્ચે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે ખુલાસો કર્યો. HPCLએ સ્પષ્ટતા કરીને કહ્યું છે કે ઇંધણની અછત અને પુરવઠો ખોરવાયો હોવાના સંબંધિત રિપોર્ટ ભ્રામક છે. HPCLના રિટેલ આઉટલેટ પર ઇંધણની આપૂર્તિ સંપૂર્ણ રીતે સામાન્ય છે. તો ડીઝલની અછતને લઈને રાજકોટ કલેક્ટરે ખુલાસો કર્યો. રાજકોટ જિલ્લામાં એક પણ પેટ્રોલ પંપ બંધ નથી. રાજકોટ જિલ્લામાં પેટ્રોલનો 46%, ડીઝલનો 33% જથ્થો છે. સમસ્યા સર્જાય અને ઉકેલ માટે પ્રયાસ ચાલુ હોવાનું કહ્યું. દાંતા અને જૂનાગઢમાં પણ પેટ્રોલ ડીઝલની તંગી, ડીઝલ માટે ટોકન સિસ્ટમ શરૂ. આ દ્રશ્યો દાંતાના પેટ્રોલ પંપની બહારના છે, જ્યાં ડીઝલ નહીં મળતા પેટ્રોલ પંપ પર 1 થી 2 કિલોમીટર લાંબી લાઈન છે. દાંતાના રતનપુર પેટ્રોલ પંપ પર ઇંધણની કટોકટીને લઈને રોડની સાઈડમાં ટ્રેક્ટરના ઢગલા થઈ ગયા. સવારથી જ પેટ્રોલ ડીઝલ ભરાવા માટે ટ્રેક્ટર, જીપ અને બાઇકોની કિલોમીટરો લાંબી લાઈન લાગી ગઈ. ખેતીની સિઝન હોવા છતાં ડીઝલ ન મળતા ખેડૂતો મોટી સંખ્યામાં પંપ પર ઉમટી પડ્યા. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં ઇંધણ ન મળતા વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. પુરવઠો ખૂટી પડવા અને ડિમાન્ડ વધવાના કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ. પંપ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત વચ્ચે વિતરણ શરૂ રખાયું છે. ડીઝલ માટે પેટ્રોલ પંપ પર ખેડૂતોની લાંબી લાઈન લાગી છે. જૂનાગઢના મેંદરડામાં ખેડૂતો દાવો કર્યો કે ગુરુવારે સવારે 5 વાગ્યાથી તેઓ ડીઝલ માટે લાઈનમાં ઊભા છે, પરંતુ 12 વાગ્યા સુધી વારો આવ્યો નથી. અહીં વાહનો અને લોકોની 1 કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી. એક ખેડૂતે કહ્યું કે પેટ્રોલ પંપ પર સંચાલક દ્વારા વ્યવસ્થા જાળવવા માટે ટોકન વિતરણ કરાયું છે. બુધવારે જ સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પેટ્રોલ તથા ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જો કે એકાએક માંગમાં વધારો થતાં કેટલાક વિસ્તારમાં સમસ્યા સર્જાય છે, જેના ઉકેલ માટે સતત પ્રયાસ થઈ રહ્યા છે. જૂનાગઢમાં ઊંટ ગાડીમાં બેસીને ગોપાલ ઇટાલિયાએ પંપો પર લાઈનનો વિરોધ કર્યો. ભાજપ પર કર્યા પ્રહાર. પેટ્રોલ ડીઝલ આપોના નારાથી જૂનાગઢની કચેરી ગુંજી ઉઠી. ઊંટગાડામાં બેસીને વિસાવદરના ધારાસભ્ય આપના ગોપાલ ઇટાલિયા હાથમાં પેટ્રોલ ડીઝલની અછત, ઇંધણ આપોના પોસ્ટર સાથે વિરોધ કર્યો. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ઇંધણની ભારે તંગી વર્તાઈ રહી છે. ખાસ કરીને હાલની પરિસ્થિતિમાં ડીઝલની ભારે અછત ઊભી થઈ છે. આ ગંભીર પરિસ્થિતિના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા જૂનાગઢમાં એક અનોખો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પક્ષના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે ઊંટ ગાડી લઈને જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા. પ્રજા અને ખેડૂતોને પડતી હાલાકીને વાચા આપવા માટે તેમણે મુખ્યમંત્રીને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં મુખ્યમંત્રી સમક્ષ કેટલીક મહત્વની માંગણીઓ મૂકવામાં આવી.
ખેતીની સિઝન હોવાથી ગ્રામ્ય વિસ્તારના તમામ પેટ્રોલ પંપો પર ખેડૂતો માટે ડીઝલનો એક વિશેષ અનામત જથ્થો એટલે કે કોટા નક્કી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. સાથે જ ખાતરમાં કરાયેલો ભાવ વધારો પાછો ખેંચવા જણાવાયું છે. ગોપાલ ઇટાલિયાએ ગંભીર આક્ષેપ કર્યા કે સામાન્ય ખેડૂતો જ્યારે પેટ્રોલ પંપ પર જાય છે ત્યારે તેમને લાઇનમાં ઊભા રાખવામાં આવે છે અથવા ડીઝલ આપવાની સ્થિતિ છે ના પાડી દેવાય છે. બીજી તરફ સત્તાધારી પક્ષના મળતિયાઓ, માથાભારે તત્વો અને ખાનગી કોન્ટ્રાક્ટરોને કાળાબજારીના માધ્યમથી સેટિંગ કરીને ખાનગીમાં ડીઝલ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ખાતી આંકવા માટે ટ્રેક્ટરમાં નાખવાનું ડીઝલ મળતું નથી. લાંબી લાઈનો લાગી છે. ગુંડાઓને મળે છે. કોન્ટ્રાક્ટર જે હોય ભાજપના એને ડીઝલ ખાનગીમાં કાળાબજારીઓ મળે છે. માથાભારે માણસોને મળે છે. સીધા સામાન્ય ખેડૂતોને ડીઝલ આપવાની પેટ્રોલ પંપ ઉપર ના પાડી દેવામાં આવે છે. ભાજપનું સેટિંગ હોય તો ખાનગીમાં મળે, સેટિંગ ન હોય તો ડીઝલ ન મળે. હવે ડીઝલ જેવી જીવન જરૂરી વસ્તુ માટે પણ ભાજપનું સેટિંગ કરવું પડશે. પેટ્રોલ અને ડીઝલ માત્ર ભાજપના જ વ્યક્તિઓને ગ્રાહકો તરીકે મળે એ અવલોકન એમનું ખરેખર વિકૃત માનસિક એમની દશા છે. માત્ર આ એક નર્યો પ્રોપેગેન્ડા અને બકવાસ છે. ગ્રાહક સુરક્ષા સમિતિ સખત શબ્દમાં વખોડી કાઢે છે. અને ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો છે અને ગ્રાહકોને પ્રાપ્ત થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી વિદેશમાં જઈને ચોકલેટો વેચે, મેલોડી ચોકલેટ આપીને ફોટો પડાવીને વાહવાહી કરે ને બીજી બાજુ ખેડૂતો લાઈનમાં ઊભા છે, યુવાનો પરેશાન છે, સામાન્ય લોકો પરેશાન છે. આ સરકારની નિષ્ફળતા છે. અમે સરકારને તાત્કાલિક કહેવા માંગીએ છીએ કે જે પ્રાથમિક જરૂરિયાત છે, જે પુરવઠો છે, એ પેટ્રોલ હોય, ડીઝલ હોય કે ગેસ હોય, એની પૂરતી વ્યવસ્થા કરે. આ લાઈનોમાં ઊભા રહેવા માટે તમને મત નથી આપ્યા. લોકોનો અધિકાર છે ને લોકોને સગવડ મળવી જોઈએ. તાત્કાલિક આ પેટ્રોલ ડીઝલની તંગી દૂર કરે. ખેડૂતો ખાતર માટે જે વલખા મારી રહ્યા છે, ખાતરની વ્યવસ્થા પણ સરકાર તાત્કાલિક કરે એવી માગણી કરીએ છીએ. એટલે કદાચ કોઈક જગ્યાઓ પર લોજિસ્ટિક્સ ઇસ્યુના કારણે કદાચ કોઈ જગ્યા પર અછત વર્તાતી હોય તો એક ટેમ્પરરી સિચ્યુએશન હશે, પણ સરકારની એની પર બી નજર છે. એને પેટ્રોલ ડીઝલની અછત સાથે જોડીને ફક્ત લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી કરે છે. અને નવાઈની વાત છે કે જે કોંગ્રેસ પાર્ટી આટલા દાયકાઓ સુધી લોકોને અનાજ, બાટલા, કેરોસીનની લાઇનમાં ઊભા રાખ્યા, એ આજે સવાલ પૂછે છે જ્યારે થોડીક ઘણી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. તો જો બીજા દેશો સાથે આપણે મજબૂતીથી કરારો કર્યા, દેશને ફરીથી આમાં લડીને આગળ લઈ જવા માટે જે પ્રકારે મોદીજી ઊભા છે ખડે પગે, સામાન્ય પબ્લિક સુધી એનું અસર ના પહોંચે એ જોઈને એ વસ્તુ કોંગ્રેસ પાર્ટીને હજમ નથી થતી. એમના પેટમાં તેલ રેડાય છે અને એટલા માટે આ પ્રકારના સ્ટેટમેન્ટ્સ આપીને ફક્ત ભ્રમિત કરવાનો પ્રયાસ કરે. હવે ડીઝલની તંગી કેમ સર્જાય તેની વાત કરીએ તો તેની પાછળ 5 કારણ છે જેને ડીઝલનો ડખો ઊભો કર્યો છે. સૌથી પહેલા તો હવે ખેતીમાં ખેડની સિઝન શરૂ થતાં ડીઝલની માંગમાં વધારો થયો છે. બીજું કારણ છે લોકો બલ્કમાં ખરીદી કરતા પેટ્રોલ પંપ પર ઘસારો વધી ગયો છે. ત્રીજું કારણ છે કે બલ્ક ભાવ અને રિટેલ ભાવમાં લીટર